પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના કદવાળ ગામમાં સોલાર સ્ટ્રીટ લાઇટની તોડફોડ મામલે વિવાદ, ચૂંટણી હાર્યાનો રોષ હોવાની ચર્ચા। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા અંતર્ગત આવતા કદવાળ ગામમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ગામમાં લગાવવામાં આવેલી સોલાર સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ ઉખેડી ભારે તોડફોડ કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં માળખાગત સુવિધાઓને પહોંચાડાયેલા આ નુકસાનની ઘટના ઝડપથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે અને તેને પગલે સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે। પ્રાથમિક અહેવાલ અને સ્થાનિક વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ અનુસાર આ તોડફોડ પાછળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો હાથ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। સૂત્રોનું માનીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ રોષે ભરાયેલા ઉમેદવારે પોતાની હારની હતાશામાં આ કૃત્ય આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પ્રજાના વેરાના નાણાંથી ઊભી કરવામાં આવેલી જાહેર સંપત્તિને રાજકીય અદાવત કે નિરાશામાં નુકસાન પહોંચાડવાની આ કથિત ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। જોકે સમગ્ર વિવાદનું કેન્દ્ર બનેલા વાયરલ વિડીયોની હજુ સુધી વહીવટીતંત્ર કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહીં। સ્થાનિક સ્તરે આ કૃત્ય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। હાલ સંબંધિત તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે તેવી પ્રબળ માંગ શક્યતાઓ છે અને તપાસના અંતે તે જ વિડીયોની વાસ્તવિકતા તથા જવાબદારોની સળવણી અંગેનું સાચું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે।